તો ચક્રવાત મોન્થાની અસર તમિલનાડુમાં જોવા મળી રહી છે અને ચેન્નઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની આગાહીથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ચેંગલપટ્ટુ અને કડલૂર જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ચક્રવાત મોન્થાની અસર આવતીકાલ સુધી રહી શકે છે। હાલમાં તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો તમિલનાડુના ચેન્નઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત અને વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે। હાલમાં જે કહેવામાં આવી રહ્યું છે કે લોકોને ચેતવવા તો કહેવામાં આવ્યું છે, પણ સાથે સાથે આ જે વાવાઝોડાની અસર આવતીકાલ સુધી રહી શકે છે। અને આપ જોઈ રહ્યા છો કે અંધકાર જેવું વાતાવરણ છે, કાળા ડિબાંગ વાદળ છવાયેલા છે। ચેન્નઈમાં જાણે મોડી રાતનો સમય હોય તેવું વાતાવરણ અત્યારે સવારના સમયે જોવા મળી રહ્યું છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। જે શાળાઓ છે અહીંયા પણ રજા જાહેર કરવામાં આવી છે। જે રીતે આંધ્રપ્રદેશમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમ સુરક્ષાના ભાગરૂપે ચેન્નઈમાં પણ રજાઓ જાહેર।